આગળ વાત અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે ક્રાઇમ બ્રાન્ચે વિશેષ ઓપરેશન ચલાવ્યું છે। ઓપરેશન અંતર્ગત 131 બાંગ્લાદેશીઓની અટકાયત કરી તેમની પૂછપરછ પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે 160 થી વધુ બાંગ્લાદેશીઓની પૂછપરછ હજુ ચાલુ છે। ડેલ્ટાના આદેશ મુજબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસને આપ્યા હતા અને આ સાથે જ ઓપરેશન માત્ર અમદાવાદ પૂરતું સીમિત નથી। સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટમાં પણ 30 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનરે માહિતી આપી હતી। ઓપરેશનની શરૂઆત ગઈકાલ રાત્રે 8 વાગ્યે કરવામાં આવી હતી। નરોડા, દાણીલીમડા, વઠવા, જીઆઈડીસી અને જુહાપુરા જેવા વિસ્તારોમાં પોલીસે 25 થી વધુ ટીમો બનાવીને ઓપરેશન પાર પાડ્યું હતું। અત્યાર સુધીમાં 300 થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં 166 લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકો માટે જ્યારે મોટા ભાગના મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ થાય છે। ચલાવવામાં આવ્યો એમાં અમદાવાદ સિટીમાં સીપી સાહેબની અધ્યક્ષતામાં કાલે રાત્રે એક મીટિંગ થઈ હતી। એમાં 40 થી 30 થી વધારે ટીમો બનાવવામાં આવી હતી, જેમાં મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ, ઈઓડબ્લ્યુ, એસઓજી, સાયબર અને 10 જેટલી સ્થાનિક ટીમો પણ હતી। અને આ ઓપરેશન કલ રાત્રે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો અને સવાર સુધી અમદાવાદ સિટી પોલીસ 300 થી વધારે શકમંદનો પકડી લાયા અને એની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો અત્યાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા છે। આ લોકો પાસે ઘણા બધા પાસે ઇન્ડિયન આઈડી છે, એમાંથી વધારે મહિલાઓ છે અને આ લોકોએ ગેરકાયદેસર એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા। ગઈ વર્ષે પણ સીપી સાહેબની માર્ગદર્શકમાં ક્રાઇમ બ્રાન્ચે અને બીજી એજન્સી જો ઈઓડબ્લ્યુ હોય યા સ્થાનિકે 465 જેટલા બાંગ્લાદેશીઓનો ડિપોર્ટ કરવામાં સફળ થયો હતો અને આ વખતે પણ હું માનું છું કે અત્યાર સુધી 166નો આંકડા આવી ગયા છે અને 150 થી વધારેની પૂછપરછ ચાલુ છે। તો લગભગ મને વિશ્વાસ છે કે આ 200 થી વધારે બાંગ્લાદેશી અહીંયા જો પકડવામાં અમદાવાદ પોલીસને સફળતા મળશે અને આ ઓપરેશન ફક્ત 1-2 દિવસનો નહીં, કન્ટિન્યુઅસ ચાલુ રહેશે। અમારી પાસે ઘણી બધી લિસ્ટ છે અને અત્યારે જો પૂછપરછમાં એજન્ટોનું નામ મળ્યા છે અને એવા આંગડિયાનું નામ મળ્યા છે જો પૈસામાં જ્યાં બાંગ્લાદેશ મોકલતો હતો એના પાસે પણ અમે માહિતી મેળવી રહ્યા છે। ઘણા બધા બાંગ્લાદેશીઓ જ્યારે ઓપરેશન ચલાવવામાં આવ્યો આ રેલવે સ્ટેશન ભાગી ગયા હતા, ત્યાંથી થોડી પકડવામાં સફળતા થઈ છે અને ઘણા બધા અહીંથી બાય રોડ અને બાય બસ અહીંથી જતા રહ્યા છે। મહિલાએ વધારે સ્પામાં, પ્રોસ્ટિટ્યુશનમાં, વેશ્યાવૃત્તિમાં સામેલ હતા અને આ લોકો જો મેલ છે આ લોકો અહીંયા કચરા કલેક્શનમાં, બંગાળ કલેક્શનમાં, કિરાના આજુબાજુ આંગડિયા પેઢીની વાત કરી સર, તો કેટલા રૂપિયા વ્યવહારો કેવી રીતે થતા એની કોઈ વિગતો એવી વિગતો આંગડિયા પેઢીની વાત કરી? આ લોકો અહીંથી આંગડિયામાં પૈસા આપતા હતા, આંગડિયા મારફતે કલકત્તા જ આવતો અને કલકત્તાથી આ લોકો આગળ ટ્રાન્સફર આવતા હતા અને ઘણી બધી એવી એપ્સ પણ છે, હું શેર કરવા નથી માંગતા મીડિયા સાથે, જેના મારફતે પણ આ લોકો પૈસા ટ્રાન્સફર કરે। ઇન્ડિયન આધાર કાર્ડ મળ્યા છે, એના આધારે આ લોકોએ બીજા ડોક્યુમેન્ટ્સ બનાવવા